પૂનમના દિવસે તુલસીને અડીને આ એક નાનકડો શબ્દ બોલી દેજો. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળવા પણ મુશ્કેલ થશે. માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ એવા મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની વર્ષા થશે. મિત્રો, આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી. જ્યારે તમે આ નાના શબ્દનો મહિમા જાણશો તો તેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. તે શબ્દ વિશે જાણીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. અને આ વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મિત્રો, તમારા મનમાં એ જાણવાની ઈચ્છા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને અડીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દેતો હતો. તો સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખાયો. આ અનુભવમાંથી જન્મેલો શબ્દ છે. આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું. જેને આ શબ્દ સમજમાં આવી ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે. અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. આ કોઈ તાંત્રિક મંત્ર નથી. આ કોઈ તાંત્રિક ક્રિયા નથી. આ ઊર્જાનું આહ્વાન છે. આ શબ્દ માં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડું ક્રમ છે. જ્યારે પૂનમના દિવસે સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા તુલસી અવશ્ય લખજો.